નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વાઘોડિયા માળોદર રોડની કામગીરી દરમિયાન તિરાડો પડતા ગુણવત્તા સામે સવાલ। ધારાસભ્યની ટકોર બાદ અધિકારીઓ દોડ્યા। વડોદરા નગરપાલિકા વિસ્તારમાં સ્ટેટનો જિલ્લા પંચાયત હસ્તક વિકાસ ફંડ જે અંબે 4 રસ્તાથી માળોદર રોડની મંગલધામ સોસાયટી સુધી પ્રગતિમાં છે। 3.66 કરોડના ખર્ચે આરસીસી રોડને પહોળો અને વરસાદી કાચ સાથે બનાવવા જઈ રહ્યો છે। આ રોડ માત્ર 300 મીટર જેટલો એક સાઈડ બની ગયો છે। આ રોડ ઇન્દ્રપુરી પાસેથી કમલાનગર સુધી આશરે 200 મીટરમાં 1 ડઝન જેટલી તિરાડો પડી ગઈ છે। રોડ પર હજી સુધી વાહન પસાર થયું નથી તે પહેલા રોડની કામગીરી અને ગુણવત્તા સામે અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે। રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે। જો કે આ રોડ પર 3 દિવસ પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી, જેમાં રોડ પર પાણી છાંટવામાં નહીં આવતું હોવાની રજૂઆતના પગલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ફોનિક સૂચના આપી કામગીરીની ગુણવત્તા સાચવવા ફરમાન કર્યું હતું। જો કે સૂચનાને ધોઈ પી ગયા બાદ સતત વધુ 2 દિવસ પાણી છાંટવામાં રોડ પર ભરવામાં નહીં આવતા સ્થાનિકો દ્વારા વિડીયો ફોટો અધિકારી અને ધારાસભ્ય સુધી પહોંચાડતા ધારાસભ્ય તાત્કાલિક જિલ્લા માર્ગ મકાન વિભાગને સ્થળ તપાસ માટેનું ફરમાન કર્યું હતું। જે બાદ કોન્ટ્રાક્ટર આ વિસ્તારના પ્રતિનિધિઓને ધારાસભ્ય ટીમ દ્વારા ઉનાળાના ગરમીના કારણે રોડ પર પૂરતા પ્રમાણમાં પાણી નહીં પીવડાવવાના કારણે ક્રેક પડી હોવાનું સામે આવ્યું છે। જો કે સદર બાબતે કોન્ટ્રાક્ટરે તાત્કાલિક માટી મંગાવી આરસીસી રોડ પર માટીના ક્યારા ભરી સતત પાણી ભરી રાખતા લોકોનો આક્રોશ શાંત પડ્યો છે। દર્શીલભાઈ દેવાની જિલ્લા માર્ગ મકાન વિભાગ ઇજનેર કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે કે રોડ પર સતત પાણીનો છંટકાવ કરવો। ગઈકાલે પાણી અછતના પગલે કોન્ક્રીટમાં જે ક્રેકો દેખાઈ રહી છે ત્યાંથી સેમ્પલિંગ લઈ લેબોરેટરી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ બિલની ચૂકવણી કરવામાં આવશે। હાઈ ટ્રેન્ડ અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।